નમસ્કાર. આપણે સૌએ સાંભળ્યું છે કે જળ એ જ જીવન છે, પણ ક્યારે શાંતિથી વિચાર્યું છે કે આ પાણી જે આપણે પીએ છીએ, જે આપણા ખેતરોને જીવન આપે છે, એ ખરેખર આવે છે ક્યાંથી અને એનું ભવિષ્ય શું છે? તો ચાલો આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 11 ભારત જળ સંસાધનમાં ઊંડા ઉતરીએ અને ભારતના આ સૌથી મોટા ખજાના વિશે બધું જ જાણીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે પાણીનું મહત્ત્વ સમજીશું. પછી પાણી આવે છે ક્યાંથી, એના મુખ્ય સ્ત્રોતો કયા છે એ જોઈશું. ત્યાંથી આગળ વધીને આપણે ભારતની વિશાળ સિંચાઈ વ્યવસ્થા પર એક નજર નાખીશું. અને હા, સૌથી અગત્યની વાત, પાણીની જે તંગી વધી રહી છે એના પડકારો અને ઉકેલો વિશે પણ ચર્ચા કરીશું. અને છેલ્લે એક નાનકડું રિવિઝન પણ કરીશું. તો ચાલો શરૂ કરીએ. સારું, તો આપણો પહેલો મુદ્દો છે જળ સંસાધનોનો પરિચય. એક વાત વિચારો, દુનિયામાં લગભગ દરેક વસ્તુનો કોઈને કોઈ વિકલ્પ મળી જાય છે, પણ પાણીનો? ના, એનો કોઈ જ વિકલ્પ નથી. પાણી એક એવી કુદરતી ભેટ છે જેના વગર કશું જ શક્ય નથી. અને ભારત જેવા દેશ માટે, જ્યાં ખેતી એ આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, ત્યાં તો પાણી માત્ર જીવન જ નહીં, પણ આપણી સમૃદ્ધિનો પણ આધાર છે. જળ છે તો જીવન છે, આ ખાલી એક કહેવત નથી, આ એકદમ સાચી વાત છે. જરા વિચારો, સવારની ચાથી લઈને રાતના ભોજન સુધી, આપણે જે કપડાં પહેરીએ છીએ એ બનાવવાથી માંડીને ખેતરોમાં લહેરાતા પાક સુધી, દરેક જગ્યાએ પાણી જરૂરી છે. સાચું કહું તો પાણી વગર તો જાણે પૃથ્વીને ધબકારા જ અટકી જાય. ઓકે, તો આટલું બધું મહત્વનું પાણી આખરે આવે છે ક્યાંથી? શું ફક્ત નળ ખોલીએ એટલે આવી જાય, કે પછી નદીઓમાંથી? ના, એની પાછળ એક આખી પ્રક્રિયા છે. પાણીના મુખ્ય 3 સ્ત્રોત છે. અને મજાની વાત એ છે કે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો જોઈએ કે કયા છે એ 3 સ્ત્રોત. જુઓ, પાણીના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું, વૃષ્ટિય જળ એટલે કે વરસાદનું પાણી. બીજું, પૃષ્ઠીય જળ એટલે કે જે પાણી જમીનની ઉપર વહે છે, જેમ કે નદી તળાવમાં. અને ત્રીજું, ભૂમિગત જળ, જે જમીનની અંદર ઉતરી જાય છે. પણ આ બધાનો મૂળ સ્ત્રોત કરો, વરસાદ. આ બધું શરૂ તો વરસાદથી જ થાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ વૃષ્ટિય જળની. સાદી ભાષામાં કહીએ તો વરસાદ. આ જ પાણીનો અસલી સ્ત્રોત છે. પૃથ્વી પર પાણીનું જે આખું ચક્ર ફરે છે ને, એનો મુખ્ય હીરો તો વરસાદ જ છે. પછી ભલે નદી હોય, તળાવ હોય કે જમીનની અંદરનું પાણી હોય, એ બધાનું મૂળ તો વરસાદ જ છે. હવે બીજો પ્રકાર, પૃષ્ઠીય જળ. આ એ પાણી છે જે આપણને નરી આંખે દેખાય છે. આપણી મોટી મોટી નદીઓ, ગંગા, યમુના, નર્મદા કે પછી તળાવો અને સરોવરો, આ બધું પૃષ્ઠીય જળ કહેવાય. અને એમાં પણ નદીઓ સૌથી મુખ્ય છે. વિચાર તો કરો, એક નદી કેટલાય કિલોમીટર સુધી લાખો લોકો અને ખેતરોની તરસ છીપાવે છે. અને હવે ત્રીજો અને ખૂબ જ અગત્યનો સ્ત્રોત, ભૂમિગત જળ એટલે કે ગ્રાઉન્ડ વોટર. આને તમે ધરતીની અંદર છુપાયેલો ખજાનો કહી શકો. વરસાદનું પાણી જ્યારે જમીન પર પડે ત્યારે થોડું પાણી જમીનની અંદર ઉતરી જાય છે. ભારતના જે ઉત્તરના મેદાની પ્રદેશો છે ને, ત્યાં તો ભૂગર્ભ જળનું મોટું ભંડાર છે. લગભગ 42% જેટલું પાણી ત્યાં જમીનમાંથી જ આવે છે. અને એનો સૌથી વધુ વપરાશ થાય છે ખેતીમાં, એટલે કે સિંચાઈ માટે. સારું, તો હવે આપણે પાણીના સ્ત્રોત તો સમજી લીધા, પણ એ પાણી ખેતર સુધી પહોંચે કેવી રીતે? એટલે જ હવે આપણે વાત કરીશું ભારતમાં સિંચાઈ વ્યવસ્થાની. જુઓ, ભારતમાં વરસાદનો કોઈ ભરોસો નહીં. ક્યારેક બહુ આવે, ક્યારેક ઓછો. એટલે ખેતી ખાલી વરસાદના ભરોસે તો ના જ ચાલે. આથી જ સિંચાઈ આપણા માટે ખૂબ જ જરૂરી છે. 84%? આ આંકડો નાનો નથી. આનો સીધો મતલબ એ છે કે ભારતના દર 100 ખેતરમાંથી 84 ખેતરોને સિંચાઈની જરૂર પડે છે. જો વર્ષમાં 1થી વધુ પાક લેવા હોય કે પછી શેરડી અને કપાસ જેવા રોકડિયા પાક ઉગાડવા હોય, જેમાં પાણી વધુ જોઈએ, તો સિંચાઈ વગર એ શક્ય જ નથી. સિંચાઈ વગર આપણી ખેતીની હાલત શું થાય એ વિચારવું પણ અઘરું છે. તો આપણા ખેડૂતો ખેતરમાં પાણી કેવી રીતે પહોંચાડે છે? એના મુખ્ય 3 રસ્તા છે. પહેલું અને સૌથી સામાન્ય, કૂવા અને ટ્યુબવેલ. જ્યાં જમીનમાં પાણી સહેલાઈથી મળે ત્યાં આ સૌથી વધુ વપરાય. બીજો રસ્તો છે નહેરો, એટલે કે કેનાલ્સ. નદી પર મોટા મોટા બંધ બાંધીને આ નહેરો દ્વારા પાણી દૂર સુધી પહોંચાડાય છે. અને ત્રીજું છે તળાવો. ખાસ કરીને દક્ષિણ ભારતમાં, જ્યાં વરસાદનું પાણી સંગ્રહવા માટે તળાવો બહુ કામ આવે છે. હવે આ જુઓ,
આ છે ભારતની કેટલીક મોટી બહુહેતુક યોજનાઓ. એને બહુહેતુક કેમ કહે છે? કારણ કે એના હેતુ અનેક છે. એ ફક્ત સિંચાઈ માટે પાણી નથી આપતી, પણ વીજળી પણ બનાવે છે, પૂરને પણ રોકે છે અને માછીમારી જેવા ઉદ્યોગોને પણ મદદ કરે છે. જેમ કે સતલજ નદી પર ભાખડા નાંગલ યોજના છે અને આપણી નર્મદા નદી પરની સરદાર સરોવર યોજના. એ તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ 4 રાજ્યોની જીવાદોરી છે. આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ થઈ જશે. સિંચાઈમાં સૌથી મોટો ફાળો કોનો છે? કૂવા અને ટ્યુબવેલનો. એના પરથી જ ખબર પડે કે આપણે ગ્રાઉન્ડ વોટર પર કેટલા આધાર રાખીએ છીએ. એના પછી નંબર આવે છે નહેરોનો, જે આપણે હમણાં જ મોટી યોજનાઓ જોઈ એના કારણે છે. અને પછી થોડો હિસ્સો તળાવોનો છે. મતલબ કે દરેક માધ્યમનું પોતાનું એક આગવું સ્થાન છે. સારો, અત્યાર સુધી આપણે એ વાત કરી કે પાણી ક્યાંથી આવે છે અને કેવી રીતે વપરાય છે. પણ હવે એક ગંભીર વાત પર આવીએ. જળ સંકટ. હા, પાણીનું સંકટ. એક સમય હતો જ્યારે આપણને લાગતું કે પાણી તો ક્યારેય નહીં ખૂટે. પણ આજે પરિસ્થિતિ અલગ છે. અને આ સંકટ કુદરતી ઓછું અને આપણા કારણે વધુ છે. ચાલો જોઈએ કે આ સંકટના કારણો શું છે. આ ત્રાજવું જો, આ જળ સંકટની આખી કહાણી સમજાવી દેશે. એક બાજુ છે પાણીની માંગ, જે સતત વધી રહી છે. કેમ? કારણ કે વસ્તી વધી રહી છે, શહેરો મોટા થઈ રહ્યા છે અને આપણે એવા પાક ઉગાડી રહ્યા છીએ જેને વધુ પાણી જોઈએ. અને બીજી બાજુ શું છે? પાણીનો પુરવઠો, જે ઘટી રહ્યો છે. પ્રદૂષણને કારણે સારું પાણી બગડી રહ્યું છે. આ જે માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ છે ને, એ જ છે જળ સંકટ. તો હવે સવાલ એ છે કે આનો કોઈ ઉપાય છે? હા, ચોક્કસ છે. અને ઉપાય છે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન. મતલબ કે પાણીને સાચવવું અને સાચવીને વાપરવું. જેમ કે વરસાદના પાણીનો સંગ્રહ કરવો, જેને આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહીએ છીએ. નાના ચેક ડેમ અને ખેત તળાવડીઓ બનાવીને પાણીને જમીનમાં ઉતારવું. અને ખેતીમાં પણ ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવી, જેથી પાણીનો બગાડ ઓછો થાય. આ નાના નાના પગલાં ભેગા મળીને મોટો ફેરફાર લાવી શકે છે. ચાલો, તો હવે આખા પ્રકરણનું એક ફટાફટ રિવિઝન થઈ જાય. મેં થોડા સવાલ તૈયાર કર્યા છે. જોઈએ તમને કેટલું યાદ રહ્યું. તૈયાર છો? પહેલો સવાલ સ્ક્રીન પર. પૃથ્વી પર પાણીનો મૂળ સ્ત્રોત કયો છે? ઓપ્શન્સ છે નદી, વરસાદ, સરોવર કે ભૂમિગત જળ. વિચારો, શું લાગે છે? એકદમ સાચું. જવાબ છે બી, વરસાદ. બધું ત્યાંથી જ શરૂ થાય છે. ઓકે, બીજો સવાલ. હીરાકુડ બહુહેતુક યોજના કઈ નદી પર છે? કોસી, નર્મદા, મહાનદી કે સતલુજ? યાદ કરો પેલી ટેબલવાળી સ્લાઇડ. અને સાચો જવાબ છે સી, મહાનદી. અને છેલ્લો એમસીક્યુ. પાણી બચાવવા માટે આમાંથી કઈ પદ્ધતિ સૌથી મુખ્ય છે? વનનાબૂદી, વર્ષાજળ સંચય, ઔદ્યોગિક કચરો કે વધુ પડતી સિંચાઈ? આ તો એકદમ સહેલો છે. જવાબ છે બી, વર્ષાજળ સંચય. ચાલો હવે ફટાફટ આ 3 સવાલોના જવાબ જોઈ લઈએ. પાણીના 3 મુખ્ય સ્ત્રોત: વૃષ્ટિય, પૃષ્ઠીય અને ભૂમિગત જળ. 2 બહુહેતુક યોજનાઓ: ભાખડા નાંગલ, સરદાર સરોવર. ઘણી બધી છે. અને પાણી બચાવવું કેમ જરૂરી છે? કારણ કે માંગ વધી રહી છે અને પુરવઠો ઘટી રહ્યો છે. બસ આટલો જ. તો આજના આખા પ્રકરણનો સાર બસ એટલો જ છે કે પાણી અમૂલ્ય છે, પણ અમર્યાદિત નથી. એ એક મર્યાદિત ખજાનો છે અને એને સાચવવાની જવાબદારી કોઈ એકની નથી, આપણી બધાની છે. યાદ રાખજો, પાણીનું દરેક ટીપું કિંમતી છે. ચલો એને બચાવીએ. આ સાથે જ આજની આપણી સમજૂતી અહીં પૂરી થાય છે. આભાર.